સ્વાગત છે। આજે તારીખ 14 જૂન 2024 શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને તે વલસાડ નવસારી સુધી અને સૌરાષ્ટ્રના દરિયામાં સત્તાવાર બેસી ગયું છે, પરંતુ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં બેસવાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટકી ગયું છે, એટલે કે ચોમાસું નબળું પડી ગયું છે, ચોમાસું નિષ્ક્રિય બન્યું છે। આ વખતે ચોમાસું ગત વર્ષ કરતાં વહેલું બેસવાની સાથે જ ગોકુળ ગાયની ગતિએ આગળ વધી રહ્યું છે, જેને લીધે ખેડૂતોને વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે। તેમજ આગામી 5 દિવસ સુધી ગીર સોમનાથ, અમરેલી, કાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠે હજુ ભેજવાળા વાદળો જોવા મળ્યા નથી। ચોમાસા પહેલા હોય તેવો ઉકળાટ વધ્યો છે। ભેજનું પ્રમાણ સાંજના સમયે વધીને 40 થી 45% જેટલું થયું છે। આ સાથે પવનની ગતિ તીવ્ર રહી છે। ગત 24 કલાકમાં પવનની ગતિ પંચમહાલમાં 60, કચ્છમાં 54, જામનગર, રાજકોટ અને અમરેલીમાં પ્રતિ કલાક 44 કિમીની ઝડપે તેમજ ભાવનગર અને દાંતીવાડામાં 42 કિમીની ઝડપે પવન ફૂંકાતો હતો। આ કારણે ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢના કેટલા વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે, પરંતુ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે। તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ તાપી, નર્મદા, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે પણ રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા, નગર હવેલી તેમજ ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।